નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેસાણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં આજે એક અત્યંત પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 28 વર્ષથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય પંચામૃતમાં પટાવાળા તરીકે નમ્રતાપૂર્વક સેવા આપતા રમેશભાઈ ભીલ હવે કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે. વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા રમેશભાઈની આખી પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. બહુચરાજી નગરપાલિકાની 24 બેઠકમાંથી 22 બેઠક પર ભાજપનો વિજય. ભાજપના વોર્ડ 1ના ઉમેદવારે રાખેલી બાધા પૂર્ણ કરી. મુકુંદ પટેલ ભાજપના ઉમેદવારે દંડવત કરી માં બહુચરના દર્શનની બાધા રાખી હતી. ભારે ગરમી વચ્ચે અને જીતના જશ્ન વચ્ચે ઉમેદવારે દંડવત પ્રણામ કરી બાધા પૂર્ણ કરી. ઊંઝા તાલુકા પંચાયતની 13 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા. ઉનાવા એચપી હાઈસ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટી ભાજપે તમામ 13 બેઠકો પર સંપૂર્ણ વિજય મેળવ્યો છે. આ સાથે કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાં જ ઊંઝા તાલુકા પંચાયતની 5 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ હતી. આજના પરિણામો સાથે ભાજપે તમામ પંચાયત પર સંપૂર્ણપણે કબજો જમાવ્યો છે. ઊંઝા નગરપાલિકાની ખાલી પડેલી 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. રામબાગ સ્કૂલ ખાતે કડક સુરક્ષા વચ્ચે હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપે કુલ 9 બેઠકો જીતી છે, જ્યારે અપક્ષ ઉમેદવારોએ પણ જોર બતાવી 5 બેઠકો પર જીત હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે અને તેમના તમામ 6 ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે. સવારથી જ પરિણામોને લઈને લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં ભાજપના ગઢ ગણાતા ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. તાલુકા અને જિલ્લા પંચાયતની મહત્વની 4 બેઠકો પર કોંગ્રેસે એકહતું શાસન મેળવી ભાજપનો સફાયો કર્યો છે. મતદારોએ પરિવર્તનનો મિજાજ બતાવતા કોંગ્રેસના ઉમેદવારોને જંગી મતોથી વિજય બનાવ્યા છે. દાંતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંબાજી વિસ્તારની 4 બેઠકો પર કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભાજપનો આ વિસ્તારમાં સફાયો થયો છે. તાલુકા પંચાયતની અંબાજી અને કુંભારિયાની 3 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો રવિ સોલંકી, અરુણાબેન મુરારી, પ્રસાદ અગ્રવાલ અને રામીબેન અંબાભાઈ ખરાડી વિજેતા બન્યા છે. વિજેતા ઉમેદવારનું ફૂલહાર વડે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમર્થકો અને સ્થાનિકોએ ઉમેદવારોની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. વિજેતા ઉમેદવારોએ આ જીતને જનતાની જીત ગણાવી હતી અને જણાવ્યું હતું કે લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે તેના પર તેઓ ખરા ઉતરશે. કહેવાય છે કે સેવાનો સંસ્કાર વારસામાં મળે છે અને આ વાતને ઊંઝાના જાણીતા સામાજિક કાર્યકર અલ્પેશભાઈ શાહના પરિવારે સાર્થક કરી બતાવી છે. શ્રેયસ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન અલ્પેશભાઈના માતૃશ્રી સ્વસ્વારદાબેન ચંદુલાલ શાહના દુઃખદ અવસાન બાદ પરિવારે શોક વચ્ચે પણ સમાજ માટે પ્રેરણારૂપ નિર્ણય લીધો છે. મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માનવ શરીરની જટિલ રચનાઓનો ઊંડો અભ્યાસ કરી શકે અને ભવિષ્યમાં કુશળ તબીબ બની શકે તે હેતુથી પરિવાર દ્વારા દેહદાન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના નંદાસણ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલએ દારૂ માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીને આધારે પોલીસે સિમેન્ટના બલ્કરમાં ગુપ્ત રીતે છુપાવવામાં આવેલો ₹62.23 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને કુલ ₹83.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આંતરરાજ્ય દારૂ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.